તારીખ 17થી ઊંચું તાપમાન એટલે મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે. જે ન્યૂનતમ તાપમાન છે, ઓછું તાપમાન, એ તો લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી કે 12 ડિગ્રી કે તેથી નીચું રહેવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 13-14 ડિગ્રી સેલ્સિયસ નીચું રહેવાની શક્યતા રહેશે. ગુજરાતના ઘણા ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15-16 કે 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહી શકે, પરંતુ મહત્તમ તાપમાન ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ 26-28થી કોઈ ભાગમાં 31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેતા દિવસે ગરમીનો અનુભવ થવાની શક્યતા રહેશે. પરંતુ વધુ પડતું જોવા જઈએ તો તારીખ 16થી 22માં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુથી વધારે પ્રભાવિત થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 26મી ડિસેમ્બર સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપની હમણાં શક્યતા નથી. અને લગભગ એ જ અરસામાં બંગાળના ઉપસાગરમાં એક બીજું લો પ્રેશર બનશે અને જેના કારણે ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે.